સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો ત્યારે ગોંડલ તાલુકાની એક બેઠક તાલુકા પંચાયતની બિનહરીફ થઈ છે. કઈ બેઠક બિનહરીફ થઈ છે જુઓ સમગ્ર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નવજીવન ન્યૂઝ ઉપર હું છું ક્રિસ પટેલ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો આજે ફોર્મ ખેંચવાનો છે તે છેલ્લો દિવસ હતો ત્યારે આજે ગોંડલ તાલુકાની દાળિયા બેઠક છે તે બિનહરીફ થઈ છે. ત્યારે દાળિયા બેઠકમાં કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના નેતાએ છે તે આજે ફોર્મ ખેંચ્યું હતું. ત્યારે ફોર્મ ખેંચવાની સાથે તેને કહ્યું હતું કે રાજદીપસિંહ ની સમજાવટથી અમે આ ફોર્મ ખેંચ્યું છે. અમે ગામમાં ગયા હતા ત્યારે ત્યાંના લોકોએ એવું કહ્યું હતું કે અમારે એક પણ પ્રકારની મુશ્કેલી નથી. છેલ્લા કેટલાય સમયથી ભાઈચારા તરીકે અમે રહી છીએ અને 6 મહિનાથી 6 ગામો છે તે તાલુકા પંચાયતમાં આવતા હોય છે. ત્યારે બધી જગ્યાએ તે લોકોએ પ્રવાસ કર્યો હતો. ત્યાં એક જ વિકલ્પ છે તે મળ્યો હતો કે અમે લોકોની શાંતિ અને સલામતી તમારે ફોર્મ છે તે પાછું ખેંચી લેવું જોઈએ. જેને લઈને આજે ગોંડલની દાળિયા બેઠકના બંને ઉમેદવારો કોંગ્રેસ અને ભાજપના બંને ઉમેદવારો ફોર્મ ખેંચી લીધું. ત્યારબાદ તેને પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે બંને ઉમેદવારોએ શું કહ્યું જુઓ સમગ્ર બનાવ. મારું નામ તુષાર વોરા. દાળિયા 4 બેઠક ઉપર મારા વાઇફ ઉભા હતા, વર્ષાબેન તુષારભાઈ વોરા. આ આમ આદમી પાર્ટીમાં અમે ફોર્મ ભર્યું હતું અને રાજી ખુશીથી ખેંચેલું છે અને કોઈની ધાક ધમકી વગર અને આમનામ ભાઈચારો રહે એના માટે રાજદીપભાઈના કહેવાથી સમજાવટથી અમે ફોર્મ પરત ખેંચેલ છે. મારું નામ મુકેશભાઈ મોણપરા. મારા ધર્મપત્ની દાળિયા 4 માંથી ચૂંટણી કોંગ્રેસમાં ફોર્મ ભર્યું હતું. રાજી ખુશીથી અમે પાછું ખેંચેલ છે અને રાજદીપભાઈ અમને સમજાવ્યા કે આપણે જે 4-5 ગામનો ભાઈચારો છે, ભાઈચારો એક બંધ રહે તે માટે કોઈના ધાક ધમકી વગર. દાળિયા બેઠકના બંને ઉમેદવારોએ છે તે કહ્યું હતું કે અમે વિકાસ તરફ જવાના રસ્તે જઈ રહ્યા છીએ, જેથી કરીને અમે ફોર્મ છે તે ખેંચ્યું છે. ત્યારબાદ રાજદીપસિંહે મીડિયા સમક્ષ શું કહ્યું તે પણ જાણો. આજરોજ ગોંડલ તાલુકાનું દાળિયા 4 નંબરની સીટમાંથી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના બંને ઉમેદવારોએ ફોર્મ પરત પાછું ખેંચ્યું છે. ભારતીય જનતા પાર્ટીના અમારે મનીષભાઈ બિનહરીફ ચૂંટાણા છે. 22 તાલુકા પંચાયતમાંથી આ એક તાલુકા પંચાયત અમે બિનહરીફ કરી છે. બંને ઉમેદવારોને જ્યારે ગામમાં જઈને ગામનો 6 ગામનો રોડ રસ્તાનો લાઇટો પાણીનો કોઈ પણ જાતની સમસ્યા નહોતી, ત્યારે ગામજનોએ બંને ઉમેદવારોને કીધું કે ભાઈ આટલો બધો પાર્ટીનો વિકાસ છે જ પહેલેથી, તો તમે સૌ પાર્ટી સાથે જોડાયેલા રહ્યો, જેનાથી વધારે પાર્ટીના ઉમેદવારને ગતિ મળે અને હજી જાજુ વિકાસનું કામ થાય. એના માટે થઈને બે સ્વયંભૂ એમની રીતે સમજી અને પાર્ટીમાં પાછા અમે ભારતીય જનતા પાર્ટીમાં પાછા અમે સાથે લીધા છે. ત્યારે જાહેર જનતાઓને તમે શું અપીલ કરશો? જિલ્લા પંચાયત અમારી આ તાલુકા પંચાયતમાં 6 ગામના સમાવેશ થાય છે. ગુંદાસરા, રીબડા, રીબ, મુંગાવાવડી, ડાળેશ્વર અને વાડત્રી. એટલે આ 6 ગામમાં તો બિનહરીફ થઈ છે, પણ આ પત્રકારોના માધ્યમથી હું કહેવા માંગુ છું, સ્પષ્ટ કરવા માંગુ છું કે બીજી 21 તાલુકા પંચાયત, 5 જિલ્લા પંચાયત કે નગરપાલિકામાં જ્યાં જાય, એટલે કે ખાલી ગોંડલ તાલુકામાં નહીં પણ સમગ્ર જે મારા સ્નેહી મિત્રો જોતા હોય બધાને એક મેસેજ દેવા માંગુ છું, ખાસ કરીને ગોંડલમાં, કે કોઈ પણ જાતની અફવાથી દૂર રહેજો. હું, મારો પરિવાર સંપૂર્ણ રીતે ભાજપ સાથે છીએ. એટલે જેમ બને એમ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપણે ભાજપને જંગી બહુમતીથી જીતાડી. એના માટે જે કાંઈ મહેનત કરવાની હોય સૌ સાથે મળીને મહેનત કરો. આ હતા રાજદીપસિંહ, જેના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા કેટલાય વર્ષોથી ભાજપનો વિકાસ છે તે અવિરત છે, જેને લઈને આ લોકોએ છે તે ફોર્મ ખેંચ્યું છે અને અમારી અને આગેવાનોની સમજાવટ બાદ આ ફોર્મ છે તે પરત ખેંચ્યું છે. તેના દ્વારા પણ એવું કહેવામાં આવ્યું હતું કે હું અને મારો પરિવાર છે તે હાલ ભારતીય જનતા પાર્ટી તરફ જ કોઈ પણ અફવાઓથી છે તે લોકોએ છે તે દૂર રહેવું જોઈએ અને ખોટી અફવાઓમાં છે તે આવવું ન જોઈએ. અમે અને અમારો પરિવાર હંમેશા ભારતીય જનતા પાર્ટી તરફ જ છીએ.